મહત્વના અને ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે કોરોનાને લઈને। અમદાવાદમાં કોરોના સંક્રમણે ફરી એકવાર ચિંતા વધારી છે। અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે। નવા 5 કેસ સાથે અમદાવાદના કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો 22 પર આંકડો પહોંચ્યો છે। નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં કેસ નોંધાયો છે। અત્યાર સુધી જે કંઈ કેસ હતા તે પશ્ચિમ અમદાવાદના હતા। હવે પૂર્વ અમદાવાદમાં પણ કેસ નોંધાવા માંડ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા કુશાંક ફોન લાઈન પર જોડાયા છે। કુશાંક, જે નવા કેસ નોંધાઈ રહ્યા છે, આંકડો વધી રહ્યો છે, અમદાવાદીઓ માટે કેટલું ચિંતાજનક અને કઈ રીતે કામ કરી રહ્યું છે કોર્પોરેશન? છેલ્લા 5 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે અને આ જે આંકડો છે તે સરેરાશ 4 થી 6 દર્દીઓનો છે। આજે વધુ 5 કેસનો ઉમેરો થયો છે અમદાવાદ શહેરમાં। હવે અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો છે તે 22 પર પહોંચ્યો છે અને તેમાંથી એક દર્દી છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, કારણ કે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે। તે પ્રકારની માહિતી કોર્પોરેશન પાસેથી સામે આવી છે। જે દર્દીઓ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે તેમાંથી એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી દિલ્હીની છે અને અન્ય જે દર્દી છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરેન્દ્રનગરની છે। નવા જે 5 કેસ આવ્યા છે તેમાં 3 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં હવે આ સપ્તાહની વાત કરીએ તો 22 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે, જેમાંથી એક વ્યક્તિની તબિયત વધુ સ્થિર હોવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને આ સિવાય 21 લોકો છે તેઓ હોમ આઇસોલેશન થઈ ગયા છે। જી આભાર કુશાંક સમગ્ર જાણકારી માટે।